કેમ છો બધા? હું શું વિચારો અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને હવારમાં ને શાકભાજીમાં આવી ગયો. શાકભાજીમાં કાકડી તોડીને ખાઉં રહ્યો વહેલા હું તો ઓટો મારવા પણ કાકડી જડીને તો કાકડી લઈ લીધી અને તુવેરમાં ફૂલ આવ્યા જુઓ. તુવેર હવે ફૂલ બેહે રહ્યો. રીંગણા દેખાડું. આ રીંગણ હવે અસલથી હવે ફૂલ બૂલ બેહે રહ્યો મસ્ત મસ્ત સવાર પડી ગયેલો. સુરત હવે ને આગળ સવાર તો વાદળો હતો. ભેંસોનો પાવાનો ટાઈમ થઈ જશે. બપોરના વાગી જશે 12 અને ભેંસો પાવાની છે. આવા તડકાની છે હજી તડકે બધેલી છે ને તો હવે પૈને બદલી દઈએ સોયડે. એટલે ડોલ્યો વેર તો ખાવા હા પકડ તો ખરા. મુકલો ખાટલો લઈ લો. આ ખાટલો રહ્યો ને સાઈડમાં મેળવો પડશે. બધે ભેંસન નહીં બધો હાલો એક મેલું પછી ટાળી દે. કોણ છે? હું વેડું પૈ દે હતા નીકળ્યો છે ને. ભેંસો પાવે રહ્યો, ગાયો. અરે ગાયો ને હજી બધું આ બધાને પાવાના છે. મારા હવે પગ બગાડવા જ પડશે. ચલો પેલા પોણી પકડીને પવરાઈ દઈએ ભેંસો. પાટું ના મેલે રેલી થી હાથ બી ના ચમ કાઢ્યો કર્યો ખાડો ભરવા નાખું. હો લેતા જલ્દી બધાને લેતા. હવે કાઢી ફેન લેતા. નિકુલ ને 2 જણા અમે અડ્યા છીએ કોકના શેટા વાટવા. કના શેટા વાટવા કીધેલું તો અત્યારે ખરાબ બપોરે ખરાબ બપોર તો ના કહેવાય. 3 વાગ્યા હે. 3 વાગે હેડ્યા એ સાલ લેવા. એટલે પૂછીને વાટે. પૂછ્યા વગર નહીં વાટતા અમે. અમારા ખેતરથી બાજુમાં થોડું 2-3 ખેતર છેટું હોય ને. આમ એક જ વાડ કહેવાય પણ આમ ઓયડીથી થોડું 2-3 ખેતર છેટું. તો 2 જણા હવે વાટવા હેડ્યા. અને કન્ના જેવું કોઈ આવ્યા નહીં. ગામમાં જઈએ બધા તો એ તો કોઈ આવ્યા જ નહીં. અમે કાલે વાટવા આવ્યા હતા હોય કણ. પણ કાલ હું વિડીયો નહોતો બનાવ્યો અને આજે હું વિડીયો બનાવું. એટલો ફરક છે આપણે. ને કાલે વાટવા તો આવ્યા જ હતા. અને સવારમાં તો એટલો તાપ હતો ને. સવારમાં જતો ગામમાં જતો કેટલા વાગે 10 વાગે. 10 વાગે ગામમાં જો પણ એટલો તાપ હતો ને. લગીર વરસાદ તો લગીર થયો ને એના લીધે તો બહુ તાપ પડવા માંડ્યો. આવે છેટો વાટવાનો. આ વેલા દેખાય ને વેલા વાટવાના. અમે આગળ કાલ વાટ્યું હતું. કાલ જે વાટ્યું બધું આગળ વાટ્યું હતું ને અત્યારે વાયકણ બેસવાનું. એક પોટલા જેવું વાયકણ વાટ્યું. અને હવે ને આ બાજુ સાર થોડી પટી જઈને થોડું આગળ વાટવાની છે. કેમ કે વાયકણ સાર થોડી ડાફડો એકલો આવી ગયો હે. અને નિકુલ્યો આગળ ગયો વાટવા. એટલે હું એ બાટલો પાણીનો ભરીને લાવ્યા હતા ને એટલે હોતો નહીં. આરો બાટલો અને ઓઢણી લઈને હવે આગળ જવું રહ્યો. પણ મારી પેલા નિકુલ્યો એવો તોડે રહ્યો ને. મારી પેલા જતો રહ્યો. બોલો નિકુલ્યો. આ રક્કી આવ્યો જો. રક્કીને ખાલી નામ લઈએ એટલે ચેવા તાપલા વેળા જેવા કરે દેજો. રક્કી ખેલ કર્યા 4 વડાંગ કરો હડો. નામ લેતા પેલ ચેવા પા વાલ ચેવા કરી. એટલે આખી ટી-શર્ટ હે ને અંકાડી વળગવાની હે. ઓકે ચમ આવ્યો? ઓય ચમ આવ્યો? રકીને બોલાવ.
હારી ઓકે ડન. હારી વાટવાનું બધા જોવાવાળો વિચાર કરશે, જોવાવાળો વિચાર કરશે કે આ બે ભાઈ ચોકણ ચીવી સાર વાટા છે કરીએ હે નીકળ્યા. વિડીયો જોવાવાળો વિચાર નહીં કરે ક્યારે બે ભાઈ આમ તો આવે છે સારા વાટા રે. અમારે ભેંસો આવું જ ખાય. ભેંસો કે સારું સારું આપણને નહીં ભાવતું, આપણે છે ને દેશી, આપણને જે હાલ છે ને બધું ખાઈ લેવું, દેશી ખોરાક ખાવાનો. આ વીઆઈપી ખાવાનું અમન ના ભાવે, આજે ઘાસ નહીં, ઘાસ ને જાર ને બાજરી ને બધું અમન ના ભાવે કે એના માટે દેશી જે ખાવાનું ચેઢા પર જે ઉગતું હોય ને એ લઈ આવવાનું. તો ગાય છે ને અત્યારે એવી ભૂલ થઈ ગઈ ને, અમે એને સાર પોટલો આગળતા હતા અને પોટલો બોધી અને હેડિયાને એક સરપ્રાઈઝ મળી ગઈ છે ને ખબર દેખાડો તમને. તમને એવું લાગશે કે બે ઘોડા ભેગા થયા ગોરે, આવડો બધો પાથરો છૂટી ગયો બોલો. અમે બોધીને હેડ્યા, પોટલો ઉપાડ્યો, અમે પોટલો ઉપાડીને હેડ્યા ને આવ્યો કે પાથરો આગળ રહી ગયો. આવડો બધો પાથરો ના દેખાણો બોલો અમને. અમે બે શિકાર ચિત્તોનમાં ફરીએ એટલું નાખતી ખબર નથી. આવું બધું થાય કેમ થાય અમારી જોડે. આ પાથરો હાવ એટલે હાવ ભૂલી જ જાય બોલો, વાટેલો પાથરો અને હાવ ચેણો પાથરો નહીં. હવે આટલો બધો બ્લોગિંગનો કીડો હશે અમારામાં. અમે વિડીયો તો નહોતો બનાવતા, અમે સારા જ આગળ હતા પણ તો એ શિખર ચમ ભૂલી ગયા. હવે બોધીને લઈ ગયા. હવે એક પાથરો વિહળતો નહીં. મારા 100 રૂપિયા બાટલો નાખો. હવે દાંતડા હાચવીને લેવા પડશે ને, પાથરાની જગ્યાએ દાંતડા ભૂલીને ગયા તો નીકળાની 2-3 ટીલડીઓ, બાટલો અને દાંતડો આ રહ્યું યાદ કરીને લઈ જવું પડશે. ઓકે ગાઈસ, તો હે ને હું નહીં આવી જશું, ભેંસો બદલાઈને મસ્ત નહીં ધોઈને આવી જશું. એડામાં ખાલી ઓટો મારવા આવ્યો હું, તમે એડા જોઈ લો. આટલામાં જણા હે પણ જોઈ લો તો આગળ મોટા હે પેલી બાજુ. તો મસ્ત નહીં આવી ગયો હું, સ્પેશિયલ ઓટો મારવા આવ્યો. ઘરે આવતો તો કંટાળો ને તો ખાલી ઓટો મારવા આવ્યો હું. જેમ કે અત્યારે નિકુલ્યો જો દૂધ ભરાવે, નિકુલ્યો દૂધ ભરાઈને આવશે 7:30 આવશે. એટલે તો હજી તો હું એકલો કંટાળો આવી જાય મને. તો આમ તો ફોન પણ જોઉં પણ ફોને પછી જેટલો જોવાનો, ફોન જોવાનો વધારે મજા ના આવે. એટલે થોડો ટાઈમ પાસ થાય, ખેતરના છેડે છેડે ફરો તો થોડો ટાઈમ પાસ થાય. અને ચકલો મસ્ત બોલે બોલો, લેબડા ઉપર ચકલો મસ્ત બોલે. આપણે ઈકણ જ જઈએ ચકલો તો અવાજ બવાજ સંભળાવું તો મને. અને હું અળવાનો અડ્યો હું, ચંપલ હતા ને ચંપલ નીકળ્યો પહેરી જોઈએ, એક ચંપલ પડ્યા કરે પણ એ ચંપલની પટ્ટી છે ને હવે મને થોડું વાજેલું છે, નીકળ દુખાય ને તો એ ચંપલ તો હું પહેરતો જ નહીં. અવાજ આપણો ખાલી આમ વાયકણ હે ને, વાયકણે ચકલો એટલો હે. આમાં ઓયડી જે છે ને હાલ અમે રહીએ ને ઈકણ એટલો ચકલો હોય તમે જુઓ ખાલી. સવાર ઉઠેવા આવી જ જાય, સવારે 7:30 થાય ને એટલે એટલો ચકલો હોય ને, તમે મારા વિડીયો જોયા હશે. બાચી હોય ને ચકલો, હું તો કહું ગમે તે જગ્યાએ હું જાઉં ને ઈકણ આટલા ચકલા નહીં દેખાતા. એટલો ચકલો બધા પક્ષી છે ને એવું ઈકણ જ દેખાય. તો હવે સારું કહેવાય, એટલું મજા આવે જોવાની. ચકલા બકલા અવાજ બવાજ હોબળો, મગજ મસ્ત ફ્રેશ થઈ જાય. અને હું ખાલી ઓટો મારવા આવ્યો છું. આ જો ઈકણ ને પાણી નીકળી જાય. આ પાણી જે આવે ને આપણે પીવાનું પાણી જે આવે ને લાઈને ને ઈકણ નીકળી જાય. અહીંથી પાણી ખાસ્યું આગળ ગયેલું. હવે એડા પાવા પડશે. વરસાદ થયો એટલે હાલતો હતો નહીં પણ પાવા પડશે હવે. અને આજ તો વાદળો હે હજુ સુધી, એટલે તાપ વધારે વાદળો લીધે. વાદળો હોય એટલે તાપ વધી જ જાય અમે, એટલે વાદળો હે. અને બસ આજનો બ્લોગ ઘણા સમાપ્ત કરીશ. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા બ્લોગમાં.